डेलिए डिस्का जाएगा असुरी छे आमदानी स्टेज ઉપર કાન તારી મોરલીએ ગાતા હોય પાછા નાચતા હોય ઠેકડા મારતા હોય પણ સુર છે એ કર્ણપ્રિય હોવો જોઈએ જે આ કાળજા વિંધી નાખે ને સુર કીધો છે ને બીજી મોટામાં મોટી વાત કરવી છે કે કોઈ પણ ગીત કે ગાનું તમે બહુમાં બહુ તો 5 વાર સાંભળો એટલે કંટાળો આવી જાય અસંખ્ય કલાકારો ચારે બાજુ ભારતના ચારે સીમાડામાં છે પણ આજે 61 વર્ષથી સબરીના બોર ને વિદુરની ભાજીની જેમ અવાજ તાજે તાજો કેમ લાગે છે હેમુભાઈ પાસે એની જિંદગીનો જેટલું ગાયેલું છે એટલું મારી પાસે એના અનુભવ કેટલા કોણે કેવી રીતે લીધા છે કેમ મહેનત કરતા એમાં ડબલ પીએચડી મને કોઈ કેમ તો હું કહી દઉં મેં એની ઉપર ડબલ પીએચડી કરેલું છે એ કેવી રીતે ગાતા દુહામાં 14 પ્રકારની ટીપો એની પાસે વન સગેન વન સાગવેન વન નાતરિયને વન માવતર જમ જીવીએ એ પણ તુમે મરીએ પણ छिपार बांगी जग हुआ अरे मुझा त्रिंबक भुजाई में पण हैरा तलके मचजी मन साज समरिया એક નાસિકાનો સૂર અને એક ગળાનો સૂર જ્યારે ભેગો થાય છે અને જે રાજેન્દ્રભાઈ ગળામાં નાસિકાનો સૂર મળે નહીં ને એને ચઢેલો સૂર કીધો હૃદય સુધી નથી પેકતો એ વર્તુળાકાર ગતિ કરે છે ચંડી પાઠના સક્રાદયમાં ફફોડી લેજો આ ચંડી પાઠમાં પણ કીધું છે એ વાણી ગતિ કરે છે એટલે એમાં દેવત્વ ભળેલું હતું હેમુભાઈની વાણીની અંદર સંપૂર્ણ દેવત્વ હતું આ મીન મેક નથી આ હું ચેલેન્જથી કહું છું 61 વર્ષમાં અણનમ અભેદ અને અડગ સુર અને બીજી મારે એક સરસ મજાની વાત કરવી કે હેમુભાઈ જે લોકગીતો ગાયા છે એનો અભ્યાસ પહેલા કર્યો છે એના મૂળ સુધી ગયા છે દિવાળીમાં એમ કે બેન તમે આમ ગાઓ એ મને વાતો કરતા હેમલતા બેન પાસે હું વોકમેન મૂકું બેન ભાઈ તમે કેવી મહેનત કરતા મને કે અમે માંગડા વાળો જ્યારે કર્યું ત્યારે પરસ ગવાઈ ગઈ એટલે વાતાવરણ અમુક રાગ એવા છે ભૈરવ છે ભૈરવી છે શિવરંજની છે એના પછી વાતાવરણ વીખવું પડે પટમંજરી છે આ જે બધા રાગ છે પહાડી ભૈરવી છે એટલે હેમુભાઈ 20-25 મિનિટ કે બેન આરામ કરો આ વાતાવરણ વિખાય ને પછી જ આપણો મેળ પડશે અને પછી જે વાતાવરણ પછી બંધાતું અને ટીમ વર્ક થતું અને 8 વર્ષની અંદર એક લોક સંગીતનો મહાખજાનો આપી દીધો ભલે અસંખ્ય ગીતો રાજેન્દ્રભાઈ આવતા હોય બગસરાનું 200 તોલા હોનું હોય 200 તોલા હોનું પણ એ કાળી રીતે હોકારો ન દે તૂટેલો ભાંગેલો વેઠ હાચો હોનાનો બાપ દાદાએ દીધેલો હોય ને તો એ રાતે જગાડી દઈએ ખેમરા લોડાણમાં મારે ખાલી દિવ્યારીભાઈ 8 મરસિયા ગવડાવવાના હતા 70 કલાકારોના સ્ટેજ પર મેં કીધું કે ગુજરાતની અંદર 18,000 માણસો 18,700 માણસો લાઈવ જોતા હતા દ્વારકાથી મેં કીધું કે ગુજરાત આખાની અંદર કોઈ આ 8 મરસિયા ગાઈ દે તો કોરો ચેક દેવો એના માટે મેં 4 મહિના નાટક પેન્ડિંગ રાખ્યું ને લલિતાબેન મારા વર્ષોથી મારી સાથે ગાય છે બેન તમે મૂક્યા પછી હવે મેં કીધું મને જીતુદાન ટાપરિયા કહેતા કે લોક સંગીત રંડાઈ જાય મેં કીધું નો રંડાય એ અમર વેલ છે બિહારીભાઈ કોઈ મરસિયો 8 કલાકારો પાસે ગવડાવ્યા ખર્ચ કરીને ઓરિજિનલ મરસિયાનો ઢાળ લાવ્યો છેલ્લે મેં બેનને કીધું બેન વર્ષોથી તમે માંગડાવાળામાં ગાયા રા નવગણમાં ગાયા આશરાના ધર્મમાં ગાયા હવે મેં કીધું ખેમરા રોડમાં ગાઈ નાખો તાવ હતો છતાંય બેને 8 મરસિયા ગાયા તે સંતુષ્ટિ થઈ મેં કહ્યું હવે મરસિયા કોણ ગાય કોણ સામેરી સારણ વાળા વિજાન તાતી વેડી માય પણ સરજી હોત જોઈ વાદળી એ તો પલ પલ હળત છાય મારે બે ગીતો કેવા છે મને બહુ ગમે છે હેમુભાઈની અંદર રંગ પીળો છે કોઈ પણ સ્વજન હોય આપણા સ્વજન હોય એની ગેરહાજરી હોય ત્યારે એની કોઈ વસ્તુ આપને જોવા મળે એ પાતળી પરમાણુ હેમુભાઈ ભાવ ભેગા છે
માળી હું તો બાર વરસે આવ્યો, માળી ક્યાંય દીઠી મારી પાતલડી પરમાર રે જાળેજી માં મોલ્યું માં દીવાલડો સગરે બેસીને હથિયાર મેલ રે કલૈયા કુંવર પાણીના ભરીને હમણાં આવશે. મારી હું તો કુવાને માળી ક્યાંય દીઠી મારી પાતલડી પરમાર રે એ જાળેજી માં મોલ્યું માં સગરે માળીએ ના બચકામાં કોરી એક બાંધણી, એની બાંધણી દેખીને બાવો હું તો થાઉં રે ગોજારણમાં આંબો પણ કટકા કાદવના હરે પણ ફટરે એ ભૂંડાયા આશા જળ એવું એક ગીત વેલું છૂટ્યું. રાજેન્દ્રભાઈ, આ ગીતની અંદર જીનેટિક વાત